દોસ્તો, કેમ છો? મજામાં છો ને? જો તમે મારો વિડીયો જોશો તો જીવનમાં ચોક્કસથી નાનો બદલાવ જરૂરથી આવશે. તો હું તમને આજે ખેડૂતની વાર્તા કહેવાની છું કે એક ખેડૂત હતો. ખેડૂતને પાણીની જરૂર હતી ખેતરમાં, તો એક કૂવો ખોદવા લાગ્યો. હવે કૂવો ખોદતા ખોદતા બહુ ઊંડે સુધી એને ખોદ્યો, પણ એને પાણી મળ્યું નહીં. એટલે એને શું કર્યું કે કૂવો ખોદવાનો બંધ કરી દીધો. એને એવું કે હવે આમાં પાણી નહીં મળે, એટલે એને બંધ કરી દીધું. ત્યાં એક અચાનક વૃદ્ધ માણસ આવે છે. વૃદ્ધ માણસ એવું કહે છે કે કેમ બેટા બેઠો છે, તું તો રોજ કૂવો ખોદતો હતો ને? તો એમ કહે છે કે હવે મને નથી લાગતું કે આ કૂવામાં પાણી નીકળશે, એટલે મેં બંધ કરી દીધો છે. તો વૃદ્ધે કીધું કે બેટા, તારાથી 1 જ ફૂટ દૂર પાણી દૂર છે, એક વખત તું ટ્રાય કરી લે. તો ખેડૂત કહે છે કે દાદા ના, હવે કદાચ નહીં આવે પાણી. તો વૃદ્ધે થોડો પ્રયાસ કર્યો કે ભાઈ તું થોડો કૂવો ખોદ તો તને પાણી મળી જશે. તો વૃદ્ધની વાત થોડી વાર પછી માનીને એને કૂવો પાછો ફરી ખોદવાનો ચાલુ કર્યો. એક્ઝેક્ટ 1 ફૂટ થયું ને એટલે એને પાણી બહાર દેખાતું આવ્યું. એને ફરીથી બહુ ઊંડો કૂવો ખોદ્યો તો એને ઘણું બધું પાણી મળ્યું. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમારાથી ખાલી 1 જ પગલું દૂર હોય છે સફળતા, અને તમે તમારા પ્રયાસો બંધ કરી દો છો, તમે હારી જાઓ છો, થાકી જાઓ છો. એ આપણે નથી કરવાનું. આપણે હંમેશા યાદ રાખવાનું છે કે જ્યાં સુધી આપણને જીત હાસિલ ના થાય ત્યાં સુધી આપણે પ્રયાસો ચાલુ રાખવાના છે. અધવચ્ચે કશું જ છોડવાનું નથી. જો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.